પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના તેવાંગમાં 13,000 ફૂટની ઊંચાઈએ બનેલી દુનિયાની સૌથી લાંબી ટનલ કે જે ડબલ લેન ટનલ છે એનું ઉદ્ઘાટન કર્યું અને આ ટનલનું નામ છે સેલા ટનલ। નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના તેવાંગમાં 13,000 ફૂટની ઊંચાઈએ બનેલી દુનિયાની સૌથી લાંબી ટનલ કે જે ડબલ લેન ટનલ છે એનું ઉદ્ઘાટન કર્યું અને આ ટનલનું નામ છે સેલા ટનલ। પણ મહત્ત્વની વાત એ છે કે આ જે સેલા ટનલ છે એની સાથે એક લવ સ્ટોરી સંકળાયેલી છે અને એક ભારતીય સૈનિક અને ગામની એક છોકરી છે એની લવ સ્ટોરી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું એ દુનિયાની સૌથી ઊંચી ટનલ છે। હવે આ જે ટનલ છે એનું નામ સેલા ટનલ છે અને એની એક લવ સ્ટોરી છે કે જે ભારતીય સૈનિકની સાથે સંકળાયેલી છે। હવે લવ સ્ટોરીની વાત કરતાં પહેલાં આ જે ટનલ છે એની થોડીક તમને માહિતી આપી દઉં તો 825 કરોડ રૂપિયાના ખર્ચે આ ટનલ બની છે અને આ જે -20 ડિગ્રી જેટલું તાપમાન આ વિસ્તારની અંદર રહે છે। આ ટનલ બનાવવા પાછળનો સૌથી મોટો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ પણ સિઝનની અંદર ભારતીય સેનાને હથિયાર મોકલવા હોય તો આ ટનલનો ઉપયોગ થશે અને રોજના 5,000 જેટલા વાહનો આ ટનલમાંથી પસાર થઈ શકશે। આ વિસ્તાર એવો છે કે જ્યાં હિમવર્ષાને કારણે ઘણી વખત રસ્તાઓ બંધ થઈ જાય છે તો ભારતીય સેનાને બહુ મુશ્કેલી પડે છે અને તમને ખ્યાલ છે કે આ LAC એટલે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ કે જ્યાં અરુણાચલ પ્રદેશની જે બોર્ડર છે ત્યાં ચીનની પણ બોર્ડર લાગે છે અને ચીન અને ભારતીય સૈન્ય ઘણા સમયથી આ બોર્ડર ઉપર એકબીજાની સામે આમને સામને છે। હવે વાત કરીએ તમને લવ સ્ટોરીની તો વાત એમ હતી કે નવેમ્બર 1962માં ભારત અને ચીન વચ્ચે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે યુદ્ધના લગભગ 27 દિવસ થઈ ગયા હતા અને ચીની સૈનિકો જે છે એ તવાંગ સેક્ટર પર એમણે હુમલાનો વ્યાપ વધારી દીધેલો અને ભારતીય સેનાની ગઢવાલ રાઇફલની 4th બટાલિયન તવાંગના સેલા પાસથી 20 કિલોમીટરની ઉપર ખસ્સા ઓલ્ડ સેક્ટરની અંદર તૈનાત હતી। હવે ચીની સૈનિકોના હુમલાની અંદર આ ગઢવાલ રાઇફલ્સ છે એના મોટા ભાગના સૈનિકો શહીદ થઈ ગયા હતા પણ ભારતીય સૈન્યના જાંબાઝ જવાન જસવંતસિંહ રાવલ આ બટાલિયનના રાઇફલમેન હતા અને એમણે એકલા હાથે મોરચો સંભાળેલો હતો। ચીની સૈનિકોની સામે આ ભારતીય જવાન મજબૂત ઊભો હતો। હવે તે વખતે આ ગામની અંદર 2 છોકરીઓ હતી, એક હતી સેલા અને બીજી છોકરી હતી નૂરા। સેલા અને નૂરા બંને મિત્રો હતા। હવે આ સેલા અને નૂરા છે એ આ આખા વિસ્તારથી આ વિસ્તારને એ લોકો સારી રીતના જાણતા હતા, ક્યાંથી જવાય, ક્યાંથી પસાર થવાય, કયો શોર્ટકટ રસ્તો છે, બધી જ બાબતોની આ સેલા અને નૂરાને ખબર હતી। એમણે જોયું કે આ જસવંતસિંહ રાવત કે જે ભારતીય સેનાના જવાન હતા એ એકલા હાથે લડી રહ્યા છે અને આ જે સેલા છે એ જસવંતસિંહના પ્રેમમાં હતી। એટલે બંને મિત્રોએ એમ કીધું કે જસવંતસિંહને કે અમે આ ચીની સૈનિકોની સાથે યુદ્ધ લડવા માંગીએ છીએ અને પછી બંને જણાએ જુદી જુદી જગ્યાએ પોતાની રાઇફલો ગોઠવી દીધી। એવું કહેવાય છે કે જસવંતસિંહ રાવત અને આ 2 છોકરીઓએ મળીને 300 ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ પછી એક ગ્રેનેડ હુમલાની અંદર નૂરાનું મોત થયું અને આ ગ્રેનેડ હુમલાની અંદર સેલાનું મોત થયું અને નૂરાને પકડી લેવામાં આવી। આ પછી
ઘણા દિવસો સુધી જસવંતસિંહ રાવતે ચીની સૈનિકોની સામે ફાઇટ કરી અને પછી જ્યારે એવું લાગ્યું કે હવે આગળ થઈ શકે એમ નથી તો જસવંતસિંહે ચીની સૈનિકોને હવાલે થવાને બદલે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. એવું પણ કહેવાય છે કે ચીની સૈનિકો એટલા નરાધમ હતા કે એમણે જસવંતસિંહનું માથું કાપી નાખ્યું હતું અને એ માથું પછી ભારતીય સેનાને આપવામાં આવ્યું હતું. આ જવાનની વીર ગાથાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના જે નામ છે એને જસવંતગઢ નામ આપવામાં આવ્યું છે. અને આ જે સેલા પાસ કરીને એક વિસ્તાર છે આ સેલાના નામ પરથી આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે. અને આ જે સેલા ટનલ બની એ પણ આ જે જસવંતસિંહના પ્રેમમાં જે છોકરી હતી સેલા એના નામ ઉપરથી આપવામાં આવી છે. હજુ પણ જસવંતસિંહને સૈનિકો નમન કરે છે. એમની જે પ્રતિમા છે શહીદની એમને પણ આજે ફૂલહાર કરવામાં આવે છે અને એમની જે વીર ગાથા છે એને આજે પણ યાદ કરવામાં આવે છે. આપણા ભારતીય સૈન્યના અનેક એવા જવાનો છે કે જેમની વીર ગાથા ઇતિહાસની અંદર ભરેલી છે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.